જય દ્વારકાધીશ. હર હર મહાદેવ. 4 વાગે અને 35 મિનિટ થઈ ગઈ અને આપણે પહોંચી ગયા છીએ ગુંદાળા ગામે. ભાઈ ગુંદાળા ગામ અહીંયા દરગાહથી ખૂબ જાણીતું છે, કારણ કે અહીંયા કેન્સરના બહુ બધા અહીંયા દર્દીઓ આવે છે. અરે જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મારા ભાઈઓને. તો કેમ છો બધા? હું મસ્ત છું, આશા રાખું તમે પણ મસ્ત હશો. ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું દ્વારકાના બસ સ્ટેશને. તમે ટાઇટલ અને થંબનેલ જોઈને સમજી ગયા છો કે આજની આપણી જર્ની સ્લીપર અને સિટિંગમાં રહેવાની છે, પણ નવા રૂટ સાથે. તો હમણાં થોડાક દિવસ જ થયા નવો રૂટ ચાલુ કર્યો છે માંડવીથી દ્વારકા માટેનો. તો આજની સફર રહેવાની છે આપણી દ્વારકાથી માંડવીને અને વાયા આમરણ થઈને. નવો રૂટ છે, સરસ મજાનો છે. તો આજે એની સફર રહેવાની છે. અહીંયાથી આપણે ઉપડવાનો ટાઈમ છે સાંજે 6:30 વાગે અને માંડવી પહોંચવાનો ટાઈમ છે સવારે 6:30 વાગે. એટલે માનો 12 કલાકની આજની આપણી સફર રહેવાની છે. અને ટોટલ કિલોમીટર તમને અંદાજે કહી શકીએ તો 500 થી 550 કિલોમીટર રહેવાના છે. તો આ છે સરસ મજાનું 8 પ્લેટફોર્મનું દ્વારકાનું બસ સ્ટેશન. અત્યારે સામે લાગી ગઈ છે આશ્રમ, એટલે કે અમદાવાદ ડિવિઝનની અને લગભગ ચંડોળા ડેપોને આપેલી છે દ્વારકા અમદાવાદ છે. એનો પણ મને લાગે 6:30નો અહીંયાથી ટાઈમ હશે. તો એમાં પણ તમને સરસ મજાની સ્લીપર અને સિટિંગ મળી જશે આમાં પણ. અને સામે તમને ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ મળી જશે. એની બાજુમાં તમને રિઝર્વેશન કાઉન્ટર મળી જશે. અને અહીંયા સરસ મજાની બાજુમાં આવી ગઈ છે સાબરકાંઠા એટલે કે હિંમતનગર ડિવિઝનની અને ભિલોડા ડેપોને આપેલી છે દ્વારકા જામનગર ભિલોડા. આનો પણ રૂટ એક્સટેન્શન કર્યો છે. એ જામનગર લગી હતી, એને પણ હવે દ્વારકા લગી કરી નાખી. તો આપણે જામનગરથી ભિલોડાનો રૂટ કવર કર્યો હતો. તો એનો વિડીયો ન જોઈ જરૂર એકવાર જઈને ચેકઆઉટ કરી લેજો. અને હજી નવો રૂટ છે એટલે દ્વારકા લગી ચાલુ કર્યો તો એનો પણ જલ્દી વિડીયો આવી જશે. તો ચાલો હવે આપણી બસ લાગે એટલે તમને બસ દેખાડી દઈએ, બસનું રૂટ બોર્ડ દેખાડી દઈએ અને બસનું ઇન્ટિરિયર દેખાડી દઈએ. અને આપણી ઇન્સ્ટા આઈડીને ફેસબુકમાં ફોલો ન કર્યું જરૂર એકવાર ફોલો કરી લેજો સાગર મુસાફર. તો ચાલો હવે આપણી ગાડી આવી ગઈ છે. અત્યારે પ્લેટફોર્મ ઉપર નથી લગાડી, હમણાં લગાડશે એટલે ફૂલ ભીડ છે. ઓલરેડી આ ગાડી એકદમ પેક ચાલે છે. તો આ રૂટમાં તમે આવતા જરૂર એડવાન્સ બુકિંગ કરાવીને આવજો. કચ્છ એટલે આપણું ભુજ ડિવિઝન અને માંડવી ડેપોને આપેલી છે. હમણાં નવો રૂટ ચાલુ કર્યો અને સરસ મજાની જય માતાજી લખ્યું છે. અને ચાલો તમને રૂટ દેખાડી દે. દ્વારકા, મુન્દ્રા, માંડવી વાય રહેશે જામનગર, આમરણ, ભચાઉ, ગાંધીધામ, અંજાર અને લાસ્ટમાં આવશે આપણું માંડવી. તો ચાલો તમને અંદરનું ઇન્ટિરિયર દેખાડી દઈએ. તો આ છે આપણા ડ્રાઈવર સાહેબ. શું નામ તમારું? અરે બાપુ ડાયરો છે ભાઈ. અત્યારે તો બધા બાપુ જ ભેગા થાય. અચ્છા બાપુ, શું ટાઈમિંગ રહેશે અહીંયાથી આપણે 6:30 ઉપરથી સવારે કેટલા વાગે? સવારે 6:30. ઓકે ચાલો 500 આસપાસ કિલોમીટર રહેશે ને. ચાલો બાકી ડિટેલ એમને આગળ લઈ લેજે. આ છે આપણા કંડક્ટર સાહેબ. શું નામ તમારું? અચ્છા હરીફભાઈ. ચાલો એમની પણ નિરાતે હવે બેનું ઇન્ટરવ્યૂ લઈ લેશી. ચાલો 2x1નું આમાં તમને કોમ્બિનેશન મળી જશે. ટોટલ આમાં તમને સીટ કહી તો નીચે 30 સીટ મળી જશે અને ઉપર તમને 15 સોફા મળી જશે. એમાં પણ તમને 2x1નું કોમ્બિનેશન મળી જશે. પ્લસ તમને સરસ મજાની ચાર્જિંગની સુવિધા પણ મળી જશે. ચાલો તમને સિંગલનો એક સોફો દેખાડી દઉં. તો આમાં તમને નાનું એવું લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે, વોટર બોટલ હોલ્ડર, અહીંયા સામે તમને રીડિંગ લાઇટ મળી જશે અને સરસ મજાનું તમને અહીંયા ચાર્જિંગ પણ મળી જશે. ચાલો બસ ઉપડે એટલે તમને સીટિંગ પણ દેખાડી દઈએ અને સ્લીપર પણ દેખાડી દઈએ. ચાલો બે ગાડી લાગી ગઈ છે. એક આપણી દ્વારકા, મુન્દ્રા, માંડવી અને એક બાજુમાં લાગી ગઈ છે દ્વારકા, જામનગર, ભિલોડા. બે ભાઈ નવા રૂટવાળી બાજુમાં લાગી ગઈ છે અને બેનો અહીંયાથી ઉપડવાનો ટાઈમ છે સાંજે 6:30 વાગે. એક ઉપલેટા ઓખાવાળી જઈ રહી છે એટલે અત્યારે ઉપલેટાથી આવી અને હવે ઓખા જશે. તો આ છે દ્વારકાના બસ સ્ટેશનનો માહોલ જોઈ લો તમે. ચાલો હવે દ્વારકાની વાત કરીએ તો અહીંયાથી આપણું દ્વારકાધીશનું મંદિર માત્ર અહીંયાથી 1 કિલોમીટરના અંતરે આવેલું છે. તમે અહીંયાથી વોકિંગ ડિસ્ટન્સમાં પણ જઈ શકો છો. હા, સામાન હોય તો તમે ઓટો કરાવીને જઈ શકો છો. અને હોટલ પણ અહીંયા તમને ઘણી બધી રહેવા મળી જશે અને ગેસ્ટ હાઉસ પણ મળી જશે અને ધર્મશાળા પણ મળી જશે. અચ્છા એક બીજું અહીંયાથી તમારે આપણે 12 જ્યોતિર્લિંગમાં એક જ્યોતિર્લિંગ છે નાગેશ્વર મહાદેવનું. તો અહીંયાથી માત્ર 10 થી 15 કિલોમીટરના અંતરે આવેલું છે. અને બીજું છે બેટ દ્વારકા, તો જે અહીંયાથી 20 થી
25 કિલોમીટરના અંતરે આવેલું છે બેટ દ્વારકા. અને ફરવાલાયક સરસ મજાનું સ્થળ તમને અહીંયા મળી જશે શિવરાજપુર બીચ, જ્યાંથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલું છે. ચાલો, હજી આપણી આગળ 5 થી 10 મિનિટ છે. તો અત્યારે તમે જોઈ શકતા હશો બધા પેસેન્જર બોર્ડ કરી લીધું, એકદમ ગાડી ફૂલ છે. હું તમને હજી કહી દઉં કે આ રૂટમાં તમે આવતા જરૂર એડવાન્સ બુકિંગ કરાવીને આવવાનું રહેશે. બીજી એક ચાલે છે 9 વાગે દ્વારકા માંડવીવાળી, એ વાયા જામનગર અને જામનગર લતીફળ થઈને જાય છે અને આપણી જશે આમરણ થઈને જાય છે. તો એનું એક ખાસ ધ્યાન રાખજો. તો એ અત્યારે પાસિંગમાં ગાડી ગઈ છે તો એ એટલે નહીં દેખાડતા હોય. બાકી આ 6:30 વાળી 6:30 વાળી રહેશે ને ઓલી 9 વાગ્યાવાળી રહેશે. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. ચાલો, આપણી દ્વારકા જામનગર ભિલોડા નીકળી ગઈ છે દ્વારકાના બસ સ્ટેશનથી. ચાલો, હવે આપણી પણ હવે ગાડી નીકળશે. 6:34 આપણે દ્વારકાના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. તો બોલો મારી યારે જય દ્વારકાધીશ. અને આપણા બાપુ એમની હોટ સીટ ઉપર આવી ગયા છે. અહીંયાથી તમારે એક રૂટ આપણે દ્વારકા તમારે અહીંયાથી ઓખા બાજુ જઈ શકશો, શિવરાજપુર બીચ શિવરાજપુર જઈ શકશો અને આપણા 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ એટલે કે નાગેશ્વર બાજુ તમે જઈ શકો છો. અને અહીંયાથી હવે આપણે જઈશું જમણી બાજુ એટલે કે અહીંયાથી ખંભાળિયા જામનગરવાળા રૂટે જઈશું આપણે. આપણા કંડક્ટર સાહેબ આવી ગયા છે અંદર ટિકિટ પર તો કમ્પ્લીટ કરીને. હવે મને એક આપી દો માંડવીની ટિકિટ. ચાલો, દ્વારકાથી માંડવી. અચ્છા, તમને કહી દો કે આમાં ઓફલાઈન રહેશે, ઓનલાઈન નહીં રહે. અચ્છા, આ છે ને એપી સીટિંગની. અચ્છા, તમને કહી દો સીટિંગની પ્રાઇસ છે 403 રૂપિયા અને ટોટલ કિલોમીટર કહી દો 508 કિલોમીટર. સનાતન સર્કલ આવી ગયું છે તો અહીંયાથી પણ તમે બુકિંગ કરાવીને બોર્ડ કરી શકો છો. આ સીધો રસ્તો જાય છે આપણે દ્વારકાના રેલવે સ્ટેશન બાજુ. અહીંયાથી માત્ર માનો 200 થી 400 મીટરના અંતરે દ્વારકાનું રેલવે સ્ટેશન આવેલું છે. તો ચાલો તમને એક ઇન્ફોર્મેશન આપી દઈ કે સીટિંગ અને સોફાની, કારણ કે એક આજ ભાઈ આવ્યા હતા તો પહેલાં હું તમને દેખાડી દઉં સીટિંગ ને સોફાની. તો સીટિંગમાં આ રીતે રહેશે કે સીટિંગમાં તમારે 30 સીટ રહેશે અને 15 સોફા રહેશે. તો જો આમાં તમને 30 દેખાતો હોય છે તો આ 30 લખ્યું એ સીટિંગ છે અને 15 લખ્યું એ સોફા છે. તો આજે ડ્રાઈવર સાહેબ કહેતા હતા કે એક ભાઈ આવ્યા હતા તો આમાં ઓલરેડી ખાલી 15 સોફા આવે છે અને 30 સીટ આવે છે. તો એક ભાઈ એવા કહેતા હતા કે ભાઈ અમારે 27 નંબરનો સોફો આપો. તો બે ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ એકબીજા આમું જોતા હતા કે ભાઈ બીજી બસ મંગાવી જોશે, કારણ કે આમાં ખાલી 15 સોફા આવે છે અને 30 સીટિંગ આવે છે. તો એનું ખાસ ધ્યાન રાખવો બુક કરવા ટાણે તમારે કે તમારે સોફામાં બુક કરવું, સીટિંગમાં બુક કરવું છે. કારણ કે સોફાની પ્રાઇસ તમને કહી દઉં કે અત્યારે માનો કે સીટિંગની પ્રાઇસ 403 રૂપિયા છે, આમાં 367 રૂપિયા દેખાડે તો 40 રૂપિયામાં જીએસટી લાગે છે તો 403 રૂપિયા થાય છે. અને સ્લીપરની પ્રાઇસ કહી તો આમાં કંઈક કેટલી 430 રૂપિયા દેખાડે છે અને ઓમ પ્રાઇસ છે આમાં ટેક્સ લાગે એટલે કહું 493 રૂપિયા છે. તો 90 રૂપિયામાં સીટિંગ કરતાં સોફાના વધારે હશે. તો જેટલા ઓછી પ્રાઇસ હશે એ સમજી લેવાનું કે આમાં સીટિંગની પ્રાઇસ છે અને વધારે પ્રાઇસ છે એ સમજી લેવાનું કે સોફાની પ્રાઇસ છે. અને જીએસઆરટીસીમાં ગમે તમે નોન એસી સ્લીપર બુક કરાવો તો એમાં 15 સોફા જ આવશે, એમાં 16મો સોફો નહીં આવે. બાકી નીચે તમારે સીટિંગમાં આવો તો સીટિંગમાં 30 સીટ આવશે. તો તમારે બુક કરાવવું હોય, સોફો તમારે બુક કરાવો તો માનો 4 થી 5 દિવસ એડવાન્સ બુકિંગ કરાવીને રહેશે. કારણ કે અત્યારે નાઇટની ગાડી છે, અમે સ્લીપર જેટલી હાલે છે બધી નાઇટની ગાડીમાં ચાલે છે, નાઇટમાં ચાલે છે. તો તમારે સોફો બુક કરાવો તો 3-4 દિવસ પહેલાં બુક કરાવવાનો રહેશે. ચાલો, હવે પાછા આપણે આવી ગયા છીએ આપણા નેશનલ હાઈવે 51 ઉપર. આપણે પહેલાં ટોલગેટે આવી ગયા છીએ તો અહીંયા તમને હે ને 355 રૂપિયા ભાઈ કપાણા એક વારમાં, કારણ કે નેશનલ હાઈવે છે એટલા માટે. અને રાજ્ય સરકારમાં પૈસા નથી કપાતા, કેન્દ્ર સરકારના જેટલા ટોલ ગેટ છે એમાં કપાય છે. અને અચ્છા, તમને હું કહેતો હતો કે આમાં જીએસટી નથી, જે આમાં જેટલા ટોલ ગેટ આવે એના પૈસા આપણામાંથી કપાય છે, એટલે કે આમાં એડ થાય છે. હવે માનો 45 જણા છે તો 45 જણાના એક ટોલ ગેટે 8 રૂપિયા એમાંથી કપાય છે. એટલે માનો 6 ટોલ ગેટ આવે એટલે 8 × 48 રૂપિયામાં ટેક્સ લાગે છે. એ ટોલ ગેટનો ટેક્સ લાગે છે, આપણો જીએસટીનો નથી લાગતો. ચાલો, કુરંગાથી આપણો રૂટ અલગ થઈ જશે, પણ અત્યારે અહીંયા કામકાજ ચાલુ છે એટલે આપણે ઉપરથી ફરીને જવાનું રહેશે. આ સીધો રૂટ જાય છે પોરબંદર બાજુ. અહીંયાથી હવે આપણે ડાબી બાજુ જઈશું એટલે કે આપણે ભાટિયા જામનગર થઈને જઈશું.
એટલે તમારે આ જામનગર જવું હોય તો અહીંયાથી કુરંગાથી તમારે લેફ્ટ લઈ લેવાની, એટલે તમે જાશો સીધા આપણે ભાટિયા જામનગર બાજુ. અત્યારે નીચે બ્રિજનું કામ ચાલુ છે એટલે આપણે ફરીને જવાનું રહેશે. ચાલો આપણે બ્રિજથી નીચે આવી ગયા છીએ. તો ચાલો હવે આપણે પાછળ આવી ગયા છીએ આપણી હોટ સીટ ઉપર, અને એ પણ હું સિંગલની સીટમાં છું. અને તમે જોઈ શકતા હોય તો પુશબેક ખરેખર સરસ મજાનું આમાં તમને પુશબેક મળી જશે. અને તમે સોફો તમને ન મળે તો તમે આ સિટિંગ લઈ શકો છો, અને એમાં પણ તમારે સરસ મજાનો આરામ થઈ શકે છે. પ્લસ તમને અહીંયા તમે જોઈ શકો ઉપર રીડિંગ લાઇટ પણ તમને મળી જશે. અચ્છા, લેગ સ્પેસની વાત કરીએ તો તમે જોઈ શકતા હશો સરસ મજાનો આમાં તમને લેગ સ્પેસ મળી જશે. પ્લસ આમાં તમને ચાર્જિંગની સુવિધા મળી જશે, એટલે કે તમે USB આમાં ચાર્જિંગ કરી શકો. એપલના ફોન આમાં ચાર્જ નહીં થાય, કન્વર્ટર લગાવીને તમે એપલના ફોન પણ ચાર્જ કરી શકો છો. બાકી તમને અહીંયા વોટર બોટલ હોલ્ડર મળી જશે, મેગઝીન હોલ્ડર મળી જશે. એક તમને અહીંયા નાનકડી ખીટી અને પકડવા માટે તમને સરસ મજાનું હેન્ડલ પણ મળી જશે. અચ્છા, આની સિટિંગની પ્રાઇસ કહી તો 403 રૂપિયા સિટિંગ પ્રાઇસ રહેશે, અને સ્લીપરના એડ કરો તો એમાં 90 રૂપિયા તમારે એડ કરી દેવાના રહેશે, એટલે કે 493 રૂપિયા તમારે સ્લીપરના રહેશે. બાકી યાર ખરેખર સ્પેસ તો બહુ સરસ મજાની આમાં તમને મળી જાય. હા, અત્યારે જે નવી 2x2 AC લક્ઝરી આવી એના કરતાં તો ભાઈ ઘણી તમને આરામદાયક સીટ મળી જાય. ખંભાળિયામાં એન્ટર થતાં આપણને ફાટક બંધ જોવા મળી ગઈ છે. તો આપણો 10-15 મિનિટ થયા પાકી, અને આગળ એક લોકલ ઊભી છે નવા કાલાવડ સલાયા અને ખંભાળિયાવાળી ડિલક્સ એક્સપ્રેસ. અને અત્યારે આપણા વાગી ગયા છે 8:29. આવી ગયા છે આપણે ખંભાળિયાના બસ સ્ટેશન, અને આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર 3 ઉપર. અહીંયાથી જામનગર, ધ્રોલ, જોડિયા, આમરણ, માંડવી અને મોરબી માટે તમને મળી જશે. અને અત્યારે વાગી ગયા છે આપણા 8:40. અને આ છે ખંભાળિયાનું 7 પ્લેટફોર્મનું બસ સ્ટેશન. તમે સામે આવો તો આ છે ભોલેનાથ એસટી કેન્ટીન છે. તો ભાઈ તમે જરૂર એકવાર એના પરોઠા અને ચટણી અને દહીં એકવાર ટ્રાય કરજો, અને સામે તમને ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ મળી જશે.
कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। 10 વાગે અને 2 મિનિટ થઈ ગઈ ને આવી ગયા છીએ આપણે જામનગરના બસ સ્પોટે. ટેમ્પરરી બેઝ ઉપર બનાવ્યું છે 14 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. જ્યાં તમને સિનેમેટિક સીન કેવા લાગ્યા મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ભાઈ બાપુ હતા એમના સગા જ છે કોક, તો એ ભાઈ પોતે બાઇક લઈને આવ્યા હતા. જો એ રોજ એ બાપુ આવે ને એટલે મારો એકાત્રે આવે તો જ્યારે પણ બાપુ આવે ને તો ત્યારે એની હાટું સ્પેશિયલી ચા લઈને આવે. તો આજે બાપુએ ફોન કરી દીધો કે ભાઈ થોડાક વિડીયો લેવામાં સિનેમેટિક સીન લેવા, તો જરૂર એ કે આવી જાતો. એ કે અમે રોજ આવે જ છે ચા લઈને, તો એ કે ચાલો આજે આવી જશે. એ કે તો સિનેમેટિક સીન કેવા લાગ્યા મને કોમેન્ટમાં જરૂર જણાવો. તમે કીધા સાગરભાઈ જમવાનું શું છે? ભાઈ હજી ચાલુ થયું અને માત્ર 2 થી 3 દિવસ થયા છે, એટલે કે માનો બીજી કાં ત્રીજી ટ્રીપ છે, તો હજી હોટલ ફિક્સ થઈ નથી. એટલે માનો અહીંયા અત્યારે જામનગર રાખ્યા છે તો જામનગર 5-10 મિનિટનો હોલ્ટ રહેશે, તો અહીંયાથી તમે કાંઈ પણ બી અત્યારે નાસ્તો લઈ શકો છો. પછી રેગ્યુલર થઈ જશે એટલે પછી હોટલ એની ફિક્સ કરી દેશે, એટલે પછી વાંધો નહીં. હા, અત્યારે હજી 2-3 ટ્રીપ જશે તો ત્યાં લગીમાં હોટલ સેટ કરી દેશે. તો માનો અહીંયા આપણી 150 કિલોમીટરની સફર પૂરી થઈ છે. અને આ છે અત્યારનો જામનગરના બસ સ્પોટનો માહોલ, અને સામે એ લોકોનું વર્કશોપ મળી જશે. ભાઈ અત્યારની રોનક જ અલગ છે. લાઇટિંગ જુઓ તમે યાર. અને અત્યારે હોલી બાજુ પણ જામનગરનું નવું બસ સ્પોટ બનવા જઈ રહ્યું છે. અરે સાથે સાથે ધ્રોલનું પણ બનાવી દે છે. વાહ ભાઈ. તો તમને કીધું કે જામનગર અને જામનગરમાં જ ધ્રોલ બસ સ્ટેન્ડ આવેલું છે. એટલે મેઇન ડિવિઝન જામનગર, એટલે જેટલી બસો ઉપર દ્વારકા લઈ ગઈ છે એ બધી જામનગર ડિવિઝનની રહેશે અને આજુબાજુના ડેપોને આપેલી છે. તો વાગે અને 15 મિનિટ થઈ ગઈ અને આપણે હવે જામનગરના બસ સ્પોટથી નીકળી ગયા છીએ. ચાલો ખોલામાં આપણે એન્ટર કરી ચૂક્યા છીએ અને વાગ્યા છે આપણા 10 વાગે અને 50 મિનિટ થઈ ગઈ.
ચાલો 11 વાગ્યા અને 6 મિનિટે આપણે ધ્રોલના બસ સ્ટેશનથી નીકળી ગયા છે અને અહીંયાથી હવે આપણો રૂટ અલગ થઈ જશે. અહીંયાથી નહીં લતીપરવાળો રૂટ રહે, નહીં રાજકોટવાળો રૂટ રહે. અહીંયાથી હવે આપણે આમરણવાળા રૂટે થઈને જશે માળિયા મેળા સુધી. તો અહીંયાથી હવે માત્ર આમરણનું અંતર રહેશે માત્ર 40થી 50 કિલોમીટરનું અંતર રહેશે. અને અહીંયાથી તમે જોડિયા બાજુ પણ જઈ શકો છો. તો જોડિયાનો રસ્તો પણ આપણે વચ્ચે આવશે, તો એ પણ તમને દેખાડશે. અને આ ગાડીની વાત કરીએ તો આ ગાડી પહેલાં હાલતી જામનગર, રાજકોટ, માંડવી લગી હાલતી. અને બાપુએ જો સરસ મજાની ડેકોરેશન કરી હતી, પણ અત્યારે તો એ બધું એને કાઢી નાખ્યું હતું કારણ કે એને પછી બીજા રૂટમાં એને આવી ગયા હતા એના હિસાબે. તો હવે સરસ પછી પાછું હવે આ જ રૂટને લંબાવી દીધો છે અને વાય એને આમરણથી માળિયા મિયાણા કર્યું છે એટલા માટે. તો ચાલો હવે નવો રૂટ ચાલુ થયો છે, તો સેટ થતાં 8-10 દીમાં સરસ મજાના હવે પછી હોટલ પણ મળી જશે. ચાલો આ રૂટ જશે લતીપરવાળો રૂટ જશે. ચાલો ભાદરા પાટી આવી ગયું છે, તો અહીંયાથી હવે જોડિયાનો રૂટ અલગ થઈ જશે. અહીંયાથી હવે સીધા જશે એટલે જોડિયાવાળો જશે અને આપણે તો અહીંયાથી વળી જશે એટલે જમણી બાજુ જશે આપણે આમરણવાળા રૂટે જશે. આ સીધો જાય છે જોડિયા જાય છે. અહીંયાથી હવે પાછા આપણે બ્રિજ ઉપર ચડી જશે. પાછા આપણે આપણા નેશનલ હાઈવે ઉપર આવી ગયા છીએ અને 151 એ ઉપર. અને અહીંયાથી હવે આપણું આમરણ રહ્યું છે માત્ર 20 કિલોમીટર. અને ભાઈ સરસ મજાનો આપણને આરસીસી જોવા મળી ગયા. થોડોક રસ્તો આપણે એન્ટર થયા ધ્રોલથી, તો થોડોક રસ્તો 5 થી 10 કિલોમીટરનો રસ્તો ખરાબ હતો. પછી ત્યાં સરસ મજાનો આરસીસી વાળો જોવા મળે છે, જેવો જ આપણાને દ્વારકામાં જોવા મળ્યો હતો એવી જ રીતે. અહીંયા આખો આરસીસી વાળો છે. માલમભાનો રસ્તો ગયો અને હવે મોરાણાનો પણ રસ્તો જાય છે. અહીંયાથી તમે બ્રિજ નીચેથી મોરાણા જઈ શકો છો, મોરાણા અને મેઘપર. અને આપણે જઈએ હવે સીધા એટલે પીપળિયાવાળા રસ્તે. અગિયાર વાગી અને 52 થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે જામ દુધાઈ. ભાઈ જામ દુધાઈ આપણા ડ્રાઈવર સાહેબનું ઘર છે, એટલે કે રવિરાજસિંહનું અહીંયા ઘર છે. હવે તો એ ધ્રોલ રહેવા વયા ગયા છે. 12 વાગ્યા અને 3 થઈ ગઈ અને આપણે જે ગામની રાહ જોતા હતા એ ગામ આવી ગયું છે આમરણ. તો અહીંયાથી જે આપણી સ્લીપર સીટિંગ હાલે છે આમરણ સુરત, અહીંયાથી જ ચાલે છે. ચાલો હવે 12 વાગ્યા અને 9 થઈ ગઈ ને આપણે હવે આમરણથી નીકળી ગયા છીએ. તો ચાલો હવે આપણે થોડીક વાર હવે સૂઈ જશે એટલા માટે, કારણ કે આજ બપોરે પણ આપણાને આરામ નહોતો મળ્યો. વિડીયો એડિટિંગમાં ટાઈમ વયો ગયો હતો, તો માન આપણાને કલાકથી 1.5 કલાક ખાલી સુવા મળ્યું હતું. તો ચાલો હવે જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ચાલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મારા ભાઈઓને. તો અત્યારે આપણા વાગી ગયા છે 3 વાગ્યા અને
21 મિનિટ અને અત્યારે આપણે ગાંધીધામ ક્રોસ કરી લીધું છે અને આપણાને હારે મળી ગઈ છે અત્યારે પાલનપુર માંડવીવાળી. એ પણ આપણાને સ્લીપર મળી ગઈ છે. ભાઈ નીંદરની વાત કરીએ તો યાર સરસ મજાની નીંદર થઈ ગઈ હતી. આમાં પુશબેક બહુ સરસ મજાનું છે. 2x2 કરતાં તો ઘણું સારું આમાં પુશબેક તમને આમાં મળી જશે. એટલે તમે સ્લીપર કરાવો અથવા કે સ્લીપર ન મળે તો તમે આ પુશબેક કરાવો તો પણ તમને આરામદાયક તમને સરસ મજાની નીંદર આવી જશે. કારણ કે હવે વધારે મેં તો સૂઈ જશે તો વળી મેં કીધું ગાંધીધામ વહી જશે, અંજાર, આદિપુર બધું વહી જશે, સીધું મુંદ્રા આવી જશે. એટલે બધું ચાલો હવે 2-3 કલાકની આપણે નીંદર કરી લીધી. આમ પણ આજે નીંદર થઈ નથી એટલા માટે કારણ કે આજ દ્વારકામાં હતા તો બપોરનું બધું એડિટિંગ ને બધું કમ્પ્લીટ કર્યું હતું એના હિસાબે આપણી નીંદર અધૂરી રહી ગઈ હતી. ચાલો હવે ત્યાં લગી થોડીક કેબિન રાઈડની મજા લઈએ. ચાલો અંજારમાં મારા ભાઈઓનું સ્વાગત છે. તો આપણે પહોંચી ગયા છીએ અંજાર અને આ છે અંજારનું 5 પ્લેટફોર્મનું બસ સ્ટેશન. ચાલો આપણે અંજાર ક્રોસ કર્યું અને આપણા કંડક્ટર સાહેબ એટલે કે આરીફભાઈ હવે ફ્રી થઈ ગયા છે તો ચાલો આપણે એની થોડીક પૂછપરછ કરી લઈએ. અચ્છા આરીફભાઈ, તમારે કેટલા વર્ષ થઈ ગયા જીએસઆરટીસીમાં? કેટલા વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસીમાં? મને 15 વર્ષ થઈ ગયા. અચ્છા, 15 વર્ષથી તમે ક્યાં ક્યાં રૂટમાં ચાલ્યા? 2012 થી 15 માંડવી દ્વારકા, પછી 2016 થી માંડવી જામનગર અત્યાર સુધી. હવે પાછી માંડવી દ્વારકા ચાલુ થઈ એટલે પાછું દ્વારકા. માંડવી જામનગર ચાલતી વાયા આપણે રાજકોટ થઈને વાયા રાજકોટ મોરબી. અચ્છા, રાજકોટ મોરબી થઈને ચાલતી અને આને દ્વારકા લગી કરી એટલે હવે આને આમરણ વાયા કરી નાખી. હા, વાયા આમરણ. અરે બહુ યાર ખરેખર બહુ મસ્ત રૂટ છે. હું તો કહું એકવાર જરૂર આ રૂટમાં આમરણવાળા રૂટમાં આપણે તમે સફર કરજો અને જલ્દી આપણે આમરણ સુરતનો પણ વિડીયો આવી જશે. ઓકે, અને આમ તમારે પ્રોપર રહેવાનું ભુજ. અત્યારે હાલ મુંદ્રા રહું છું. આમ પ્રોપર ભુજના છીએ. અચ્છા, કઈ રીતે નોકરીનું તમારું શું ટાઈમિંગ છે તમારું? નોકરીનું સાંજે 6 વાગે છે આ રૂટમાં. એટલે બપોરે જમી અને પછી નીંદર કરવાની નથી આવતી. 3 વાગે ઉપડી જઈએ. ઓમ ડેઈલી તમારે આવવા જવાનું કે રજા મળે વચ્ચે? એટલે રજા મળે. ક્યારે હોય તમારો ઓફ ડે કાંઈ નક્કી ન હોય. 2 દિવસ 4 દિવસ એવી રીતે રજા પાડી લઈએ. 2 દિવસ 4 દિવસ જ્યારે એમ લાગે કે થાક્યા છે તેથી રજા રાખી ત્યારે રજા રાખી દેવાની. અચ્છા, ઓમ તમારે અત્યારે મુંદ્રા રહેવાનું પ્રોપર? અત્યારે મુંદ્રા રહેવાનું છે પ્રોપર ભુજનું. ઓકે, અને પછી તમારે નોકરી આવો એટલે તમારે અહીંયા આવી જવાનું રહેશે ને માંડવી? માંડવી નોકરીથી અડધી કલાક પહેલા આવી જઈએ. ઓકે, ચાલો ધન્યવાદ હરીફભાઈ. થેન્ક યુ. ચાલો હવે આપણે અંજારથી નીકળી ગયા છીએ અને અંજારમાં આવો તો ભાઈ જરૂર એકવાર જેસલ તોરલની સમાધિએ જાજો. જાજુ નથી, માત્ર 1/2 કિલોમીટરના અંતરે આવેલું છે બસ સ્ટેન્ડથી આપણે જેસલ તોરલની સમાધિ. અને બીજી વાત કહીએ તો કે અંજારથી બગદાણા આપણે 2x2 લક્ઝરી ચાલતી હતી. તો આની પહેલાં આપણે સફર કરી હતી જુનાગઢથી બગદાણાની, તો ત્યારે એ આપણે એને જોવા નથી મળી. તો એ રૂટને સાવરકુંડલા લગી ટૂંકો કરી દેવામાં આવ્યો છે. એટલે કે સવારે જે બગદાણા રાજકોટવાળી બસ ચાલે છે તો એને સાવરકુંડલા પહોંચશે. એટલે સાવરકુંડલા પહોંચે પછી એ 2x2 લક્ઝરી અહીંયાથી ઉપડે છે. તો તમારે અંજાર જવું હોય તો તમારે ભગુડાવાળી બસમાં તમારે સાવરકુંડલા ઉતરી જવાનું રહેશે. ત્યાંથી પછી તમારે અંજાર લગી તમને એ 2x2 મળી જશે. હવે કેમ ટૂંકાવી દેવામાં આવી છે એ આપણને કાંઈ ખબર નથી. ચાલો પાછા આવી ગયા છીએ આપણે આપણા હાઈવે ઉપર અને અહીંયાથી હવે આપણે ભુજવાળા રૂટે નહીં જાય. અહીંયાથી હવે આપણે મુંદ્રાવાળા રૂટે જઈએ. મુંદ્રાથી પછી આપણે જઈએ માંડવી. તો અહીંયાથી હવે મુંદ્રાનું અંતર કહીએ તો 40 થી 45 કિલોમીટરનું અહીંયાથી મુંદ્રાનું અંતર રહેશે. તો ચાલો હવે થોડુંક અજવાળું થાય અથવા તો કોઈ હાઈવે સરસ મજાનો આવે તો પુલ આવે તો આપણે થોડીક તમને કેબિન રાઈડ દેખાડી. પણ અત્યારે તમે જોઈ શકતા છો અંધારું છે. માંડવી, મુંદ્રા, ભુજ અને ગુંદાલા. અહીંયાથી હવે આપણું ગુંદાલા આવી જશે માત્ર 1 કિલોમીટરના અંતરે. 4:35 થઈ ગઈ અને આપણે પહોંચી ગયા છીએ ગુંદાળા ગામે. ભાઈ ગુંદાળા ગામ અહીંયા
દરગાહથી ખૂબ જાણીતું છે, કારણ કે અહીંયા કેન્સરના બહુ બધા અહીંયા દર્દીઓ આવે છે. તો આ ગાડી પહેલાં રાજકોટ થઈને ચાલતી, ત્યારે દર ગુરુવારે આ ગાડી એકદમ પેક ચાલતી હતી, કારણ કે અહીંયા કેન્સર મટી જાય છે બધાને. ચાલો તમને એ દરગાહ દેખાડી દઉં. અને ઘણા એવા કિસ્સા છે કે જેમાં કેન્સર થયું છે અને કેન્સર એ લોકોને મટી પણ ગયું છે. અહીંયાથી તમારે જવાશે, વોકિંગ ડિસ્ટન્સમાં તમારે જઈ શકાશે કે અહીંયા આ દરગાહે. દર ગુરુવારે અહીંયા બહુ પબ્લિક હોય છે. તો કોઈને હોય, હું તો કહું ન થાય, પણ કોઈને હોય તો જરૂર એકવાર આ ગુંદાળા ગામની મુલાકાત લેજો. અત્યારે આ રૂટ હવે આમરણ થઈને જાય છે, એટલે તમારે આમાં આવવું હોય તો તમારે જામનગર આવવાનું રહેશે અથવા તો ધ્રોલ આવવાનું રહેશે. સામે લાઇટ દેખાતી છે, તો થેન્ક યુ સો મચ બાપુએ ભાઈ ઊભી રાખી. તો આ સામે જે એ દરગાહ છે, તો તમે જોઈ શકતા છો અહીંયા બોર્ડ મારેલું છે. ચાલો, મુન્દ્રામાં મારા ભાઈઓનું સ્વાગત છે. ચાલો, 4:50 થઈ ગઈ ને આવી ગયા છીએ આપણે મુન્દ્રા. અને મુન્દ્રા જાણીતું છે મુન્દ્રા પોર્ટ માટે, અને અહીંયાથી મુન્દ્રા પોર્ટમાં જે બધા અધિકારીઓ કામ કરે છે એની માટે સરસ મજાની શાંતિવન કોલોની બનાવી છે. તો અહીંયાથી માત્ર 8 થી 10 કિલોમીટરના અંતરે આવેલી છે. તો આપણે એનો વિડીયો બનાવી હતી, રાજકોટ મુન્દ્રા શાંતિવન કોલોની 2x2 AC લક્ઝરીનો. તો જરૂર એકવાર આપણી યુટ્યુબ ચેનલમાં જઈને ચેકઆઉટ કરી લેતો. હું બધી આટલી આપણે દ્વારકાથી નીકળ્યા અને મુન્દ્રા અત્યારે આપણે માંડવી સુધી જેટલી બધી સફર કરી બધાની લિસ્ટ હું ડિસ્ક્રિપ્શનમાં એડ કરી લઉં છું. જરૂર એકવાર જઈને ચેકઆઉટ કરી લે. ચાલો, અત્યારે એક લાગી ગઈ છે અંબાજી મુન્દ્રાવાળી, એટલે અહીંયાથી મુન્દ્રાથી નીકળશે અને અંબાજી જશે. અને એ પણ સરસ મજાની 2x2 લક્ઝરી છે. ચાલો, અહીંયાથી માત્ર માંડવીનું આપણું 50 કિલોમીટરનું અંતર બાકી રહ્યું છે. ભાઈ, અહીંયાથી ઘણા બધા પેસેન્જર ડિબોર્ડ કરવાવાળા છે. જો તમે કેટલા બધા પેસેન્જર, માનો આપણે અહીંયા પૂરેપૂર 80-90% ગાડી આપણે અહીંયા જ ખાલી થઈ ગઈ મુન્દ્રામાં. છ વાગે અને 2 મિનિટ થઈ ગઈને આવી ગયા છીએ આપણે માંડવીના બસ સ્ટેશને. તમે માનો અહીંયા આપણી 503 કિલોમીટરની સફર પૂરી થઈ છે. તો બાપુ, તમારું પેલા અમને પૂરું નામ જણાવી દો. રવિરાજસિંહ જાડેજા. અચ્છા બાપુ, કેટલા વર્ષ થઈ ગયા તમારે GSRTCમાં? 3.5 વર્ષ થયા. 3.5 વર્ષ થઈ ગયા. અચ્છા, 3.5 વર્ષમાં તમે ક્યાં ક્યાં રૂટમાં ચાલ્યા બાપુ? જામનગર માંડવી પહેલા ચાલતો હતો ને હવે દ્વારકા માંડવી. અચ્છા, હવે દ્વારકા માંડવી. અચ્છા, આમાં લોકલ રૂટ બાપુ અહીંયા સફર કરી કે નહીં? હા, કરી. કરો ને. અચ્છા, અને એક્સપ્રેસમાં જાઓ બીજી? બધા રાજકોટ, જામનગર, સારંગપુર. અચ્છા, બધી. અચ્છા, માંડવી સારંગપુર હજી ચાલુ છે ને? હા. ઓકે, એમાં પણ. અચ્છા, આમ રહેવાનું પ્રોપર તમારું? ધ્રોલ. અચ્છા, અત્યારે ધ્રોલ. ઓમ આમરણ રહેતા હતા, એમનું ગામ આપણે દેખાડ્યું હતું. આમરણ પહેલાનું જ ગામ છે, હવે એ ધ્રોલ શિફ્ટ થઈ ગયા છે. ઓકે, હવે આજની ડ્યુટી કઈ રીતે છે હવે? તો બપોરે 12:45 છે ગાંધીધામ. અચ્છા, 12:45 છે ગાંધીધામ લોકલ ફેરામાં જવાનું. ઓકે, અને લોકલ ફેરા કેટલા કિલોમીટરનો હોય છે બાબુ? ઓછામાં ઓછા 230 કિલોમીટર હોય. અચ્છા, મિનિમમ 230 કિલો, એટલે કે એમાં 7-8 કલાક જેવું થઈ જાય તમારે, આવક જાવક કમ્પ્લીટ થઈ જાય. ઓકે, અહીંયા રહેવાનું? અહીંયા રૂમ અત્યારે રૂમ રાખીને. અચ્છા, અહીંયા રૂમ રાખીને રહેવાનું છે એટલા માટે. ઓકે, ચાલો, થેન્ક યુ સો મચ બાપુ. તો માંડવીમાં મારા ભાઈઓનું સ્વાગત છે. તો ઓવરઓલ જર્ની કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અચ્છા, માંડવીની વાત કરી તો તમારે અહીંયાથી માંડવી બીચ જઈ શકો છો. ફરવાલાયક બહુ સરસ મજાનું સ્થળ છે. એક વિજય વિલાસ પેલેસ છે. અને ખાવાની વાત કરી તો ભાઈ એના ભાજી કોણ ખૂબ ફેમસ છે અને એની દાબેલી પણ ખૂબ ફેમસ છે. ભાઈ 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 ચાલો, ભાવનગર માંડવી આવી ગઈ છે અત્યારે. એ પણ સરસ મજાની પર્પલ ગાડી. વાહ. તો આપણે ઇન્સ્ટા આઈડી અને ફેસબુકમાં ફોલો ન કર્યું, જરૂર એકવાર ફોલો કરી લેજો, સાગર મુસાફર. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.